वाला विद्यार्थी मित्रों, आप मारी साथे गणित में चैप्टर नंबर 7 संकलन भणी रह्या छो। विद्यार्थी मित्रों, संकलनનું प्रकरण बे भाग में विभाजित है। अनियत संकलन અને નિયત સંકલન। આપણે હાલ અનિયત સંકલનની ચર્ચા કરી રહ્યા છીએ। બરાબર સમજવા જેવી વાત છે મિત્રો। વાસ્તવમાં સંકલન શું છે? तो विद्यार्थी मित्रों, संकलन ए विकलननी व्यस्त क्रिया है अथवा प्रतिक्रिया है एवं आपणे कही सकीए। इंटीग्रेशन इज द इनवर्स प्रोसेस ऑफ डिफरन्शिएशन एनी व्यस्त प्रक्रिया है। आ जे प्रक्रिया है कि जेनी अंदर प्रतिविकलित शोधवानुं होय छे। आ प्रतिविकलित शोधवानी जे प्रक्रिया है एनुं ज नाम संकलन अथवा विकलित शोधवानी जे क्रिया है ए क्रिया ने संकलन अथवा प्रतिविकलन कहे छे। प्रतिविकलन मित्रों, दाखला तरीके d/dx sin x विधेय sin x नु x सापेक्षे विकलन करवाथी cos x मळे छे, आपणे जाणीए छीए। ए ज रीते विधेय x³ लखीए तो एनुं विकलन थशे 3x²। धारो के कोई वास्तविक किंमत c एवी मळे एने माटे पण तमे जुओ sin x वत्ता c तो पण जवाब cos x ज मळशे। d/dx x³ + c तो पण आपणे जवाब 3x² मळे छे। અહીં आ બધા જ પદોની અંદર c જે છે એ કોઈ વાસ્તવિક સંખ્યા છે જેને આપણે સંકલન અનિયત સંકલનનો સ્વૈર અચળાંક આપણે કહીશું મિત્રો। ઇન જનરલ એટલે સામાન્ય રીતે जो विधेय कैपिटल F विकलनीय होय d/dx f(x) आनु विकलन f(x) मळे छे, ज्या दरेक x बिलोंग्स टू कोई चौक्कस प्रदेश इंटरवल, तो वास्तविक स्वैर अचळांक c मित्रों समझो बराबर। वास्तविक स्वैर अचळांक c एवो मळे के जेथी d/dx f(x) + c तो पण f(x) आपणे मळे। हवे आपणे कीधुं के आ विकलननी जे व्यस्त क्रिया है, प्रतिविकलित शोधवानी जे क्रिया है एने आपणे संकलन कहीशुं। माटे आवुं कही सकीए संकलन में f(x) dx एना बराबर कैपिटल F(x) + c।
વિદ્યાર્થી મિત્રો, આ મૂળ જે અનિયત સંકલનનું જે સૂત્ર છે તે આ છે. હવે એફનું એક સાપેક્ષે સંકલન કહીશું મિત્રો. આ ધ્યાન આપવા જેવું છે. આની અંદર આ જે એફએક્સ છે, એફએક્સને આપણે કહીશું સાંકલ્ય, અને આ એક સંકેત છે આવો, અને ડીએક્સ આ જે છે તે સંકલનની ક્રિયા દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને વાત સમજમાં ઉતરે છે ભાઈ? હવે એના કેટલાક સૂત્રો છે જે આપણે સમજવાના છે. ડી બાય dx x રેઝ ટુ n+1 અપોન n+1 પ્લસ સી એના બરાબર. આ બંનેનું અલગ અલગ વિકલન થશે. વિકલનમાં આપણે ભણી ગયા. ઘાત આગળ આવશે, એક ઘાત ઓછી થશે, n+1. સી અચળાંક છે, એનું વિકલન 0 થશે. n+1 કેન્સલ એટલે x રેઝ ટુ n થયા. આમ x રેઝ ટુ n નું x સાપેક્ષે સંકલન કરીશું તો આપણને આ જવાબ મળશે. એટલે કે x રેઝ ટુ n+1 અપોન n+1 પ્લસ સી. તમારે યાદ રાખવાનું છે, વિકલન કરતાં ઉલટી ક્રિયા છે. ઘાતમાં એક ઉમેરવાનું છે અને એ જ ઘાતાંક નીચે લખવાનું છે. એ જ પ્રકારે બીજું સૂત્ર વિચારીએ છીએ સંકલનમાં dx. તો વાસ્તવમાં આ જ સૂત્ર છે, પણ એનના સ્થાને હું 0 લઈ લઉં તો xની 0 ઘાતે 1 થશે. આનું સૂત્ર બનશે x રેઝ ટુ 0 પ્લસ 1 અપન 0 પ્લસ 1 પ્લસ સી, એટલે કે x પ્લસ સી. આ આપણે યાદ રાખવાનું છે. બોલો, ખ્યાલ આવી જાય? ત્યાર પછી બીજા કેટલાક સૂત્રોની આપણે ચર્ચા કરીશું. સંકલનમાં cos x dx એનું સંકલન થશે sin x પ્લસ સી. સંકલનમાં sin x dx આનું થશે માઇનસ cos x પ્લસ સી. સંકલનમાં sec² x dx આનું સંકલન થશે tan x પ્લસ સી. સંકલનમાં cos x² x dx તો વિદ્યાર્થી મિત્રો આનું સંકલન થશે માઇનસ cot x પ્લસ સી. એ જ પ્રકારે sec x ઇન્ટુ tan x dx આનું સંકલન થશે sec x પ્લસ સી. સંકલનમાં cosec x ઇન્ટુ cot x dx હોય તો આનું સંકલન થશે માઇનસ cosec x પ્લસ સી. સંકલનમાં 1 અપન x dx તો log માનાંક x e આધાર પ્લસ સી. સંકલનમાં a રેઝ ટુ x dx નહીં, પહેલાં લઈએ e રેઝ ટુ x તો આનું સંકલન e રેઝ ટુ x પ્લસ સી. વિદ્યાર્થી મિત્રો, e રેઝ ટુ x નામનું પદ જ એવું છે જેનું વિકલન અને સંકલન બંને સમાન થાય છે. આ આપણે યાદ રાખવાનું છે. એ જ પ્રકારે સંકલનમાં a રેઝ ટુ x dx વિકલનમાં ઇન્ટુ log a મૂકતા હતા આપણે, અહીંયા log a e આધાર પ્લસ સી. આ log આપણે ભાગવાનો રહેશે. બોલો, વાત સમજમાં આવે છે મિત્રો? સૂત્ર નંબર 12 ઇન્ટિગ્રેશન 1 અપન √1 માઇનસ x² dx તો આનું સૂત્ર થશે sin ઇનવર્સ x પ્લસ સી. ત્રિકોણમિતીય પ્રતિવિધિમાં આપણે ભણી ગયા મિત્રો.
સાઇન ઇનવર્સ એક્સ વત્તા કોસ ઇનવર્સ એક્સ બરાબર π/2 આપણે આ ભણી ગયા છીએ. તો એને આધારે સાઇન ઇનવર્સ એક્સના સ્થાને π/2 માઇનસ કોસ ઇનવર્સ એક્સ પ્લસ સી, તો માઇનસ કોસ ઇનવર્સ એક્સ પ્લસ સી વત્તા π/2 એટલે બીજો કોઈ અચળાંક સી ડેશ અથવા સી પણ લખી શકાય. આ મૂળ સૂત્ર આપણે યાદ રાખવાનું, આ એનું બીજું સ્વરૂપ કહેવાશે. ચલો એ જ પ્રકારે 1/1 + x² dx આનું સંકલન થશે tan ઇનવર્સ એક્સ પ્લસ સી અથવા માઇનસ કોટ ઇનવર્સ એક્સ પ્લસ સી ત્રિકોણમિતીય પ્રતિવિધિના આધારે આપણે કહી શકીએ. એ જ પ્રકારે x × √x² - 1 dx તો આનું સંકલન થશે sec ઇનવર્સ એક્સ પ્લસ સી અને ત્રિકોણમિતીય પ્રતિવિધિ વાપરીએ તો આનું બીજું સૂત્ર થશે માઇનસ કોસેક ઇનવર્સ એક્સ પ્લસ સી. વાલા વિદ્યાર્થી મિત્રો, તમને આ બધા સૂત્રો ખ્યાલ આવી ગયો? જુઓ વિદ્યાર્થીઓ, આ વિકલનની પ્રક્રિયા છે, એની ઉલટી પ્રક્રિયા એટલે સંકલન. તો આવી રીતે વિકલનના દરેક સૂત્ર ઉપરથી આપણે સંકલનના સૂત્રો મેળવી શકીએ છીએ. સમજાય છે તમને? એકદમ ક્લિયર છે? ચાલો, તો આ 14 સૂત્રો આપણે યાદ રાખવાના છે પૂરું આખું ચેપ્ટર ન થાય ત્યાં સુધી. અને મિત્રો, આ તમારે મહાશાળાની અંદર એટલે કોલેજમાં પણ આ ચેપ્ટર ખૂબ અગત્યનું રહેશે. ત્યાં પણ આના દાખલા આવશે, તમારે સમજવાનું રહેશે. હવે આપણે સંકલનના અનિયત સંકલનના ગુણધર્મો આપણે સમજીએ. સૌથી પહેલો ગુણધર્મ છે વિકલન અને સંકલન એકબીજાની વ્યસ્ત ક્રિયાઓ છે, જેના ઉપરથી આપણે કહી શકીએ d/dx સંકલનમાં fx dx. ધ્યાનથી જુઓ મિત્રો, આ સંકલન છે, આ વિકલન છે. બે વ્યસ્તનો ગુણાકાર એકમ શ્રેણિક મળે છે, એકમ સંખ્યા મળે એવી રીતે અહીંયા તદે વિધેય મળે એટલે આપણે f(x) આવું કહીશું. અથવા આમ પણ લખી શકાય સંકલનમાં f' x dx એના બરાબર f(x) પ્લસ સી. અહીંયા સંકલન કર્યું એટલા માટે અહીંયા સંકલ સ્વૈર અચળાંક આપણે સી મૂકવાનો છે. બોલો, તમને ખબર પડી મિત્રો? આ ક્લિયર છે? ગુણધર્મ નંબર 2, સંકલનમાં f(x) પ્લસ g(x) dx. જો બે વિધેય સરવાળામાં હોય તો બંને વિધેયનું સંકલન સ્વતંત્ર રીતે થઈ શકે છે. એ જ પ્રકારે જો બાદબાકી હોય તો આપણે વચ્ચે બાદબાકી મૂકી શકીએ. ગુણાકાર માટે આ નિયમ થોડો અલગ છે, પણ આમાં યાદ રાખીશું આવી રીતે. ગુણધર્મ નંબર 3, જો કે કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો k × f(x) dx એના બરાબર k × f સંકલનમાં f(x) dx. શું આ ખ્યાલ આવશે બધા મિત્રોને? આના જ ઉપરથી નંબર 4 ગુણધર્મ લખી શકાય k1 f(1x) વત્તા k2 f(2x). એમ કરતાં કરતાં જો ઘણા બધા પદો હોય તો ઉપરોક્ત નિયમ અનુસાર k1 સંકલનમાં f(1x) dx વત્તા k2 સંકલનમાં f(2x) dx વત્તા
એમ ઘણા બધા પદો સુધી આ સંકલનની પ્રક્રિયા ચાલશે. ટૂંકમાં સરવાળામાં હોય ત્યારે બધા જ વિધેયોને આપણે સ્વતંત્ર રૂપાંતરિત કરી અને એનું સંકલન મેળવી શકાય છે. આ મુખ્ય ગુણધર્મો આપણે યાદ રાખવાના છે અનિયત સંકલન માટે. બીજા સમયાંતરે આપણે ચર્ચા કરતા રહીશું. હવે આ નિયમોને વધારે દૃઢીકરણ કરવા માટે આપણે ઉદાહરણના સૂત્રો દ્વારા સમજીશું. વાલા વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 2 થી આપણે સમજીશું. સંકલનમાં એક્સનો ઘન -1 ભાગ્યા એક્સનો વર્ગ dx આનું આપણે સંકલન મેળવો. આ પદને આપણે એક ઇન્ટિગ્રેશન પ્રોસેસ IX પદ તરીકે નક્કી કરી લઈએ. હવે અહીંયા કોઈ બે પદોનો રૂપાંતર નથી એટલે આપણે શું કરીશું, x² ને બંનેના છેદમાં અલગ અલગ મૂકીએ અપન x² dx. બોલો સમજાય છે મિત્રો? આવું કરવાથી અહીંયા જુઓ x² કેન્સલ, હજુ એક x બચે છે અને આ 1/x² dx. fx અને gx અલગ થઈ ગયા. સંકલનમાં x dx માઇનસ સંકલનમાં x⁻² dx. કેમ મિત્રો? કારણ કે સંકલનમાં આપણી પાસે આ પ્રકારનું સૂત્ર છે, બેઝિક પદ છે. આમાં x ની 1 ઘાત છે અને આમાં -2 ઘાત છે. નિયમ પ્રમાણે x ની 1 ઘાત ઉમેરો એટલે 2 ઘાત થશે અને આમાં 1 ઉમેરો એટલે પાછા 2 એટલે એ જ 2 નીચે આવશે માઇનસ. હવે -2 ઘાત છે, એમાં 1 ઘાત ઉમેરો તો મળશે આપણને -1, તો ઘાતમાં -1 એ જ ઘાતાંક નીચે. હવે ધ્યાનથી જોજો મિત્રો, અહીંયા સંકલન કર્યું એટલે સંકલન અચળાંક 1 મૂકીશું, અહીંયા બીજો સંકલન અચળાંક c મૂકીશું. x²/2 માઇનસ અને આ માઇનસ પ્લસ થશે મિત્રો. આ x ની 1 ઘાત છે, -1 ઘાત એને નીચે ઉતારીએ, વત્તા આ c1 રહેશે અને આ માઇનસ અંદર ગુણીશું તો આ માઇનસ થઈ જશે -c2. અંતમાં જવાબ રહેશે x²/2 -1/x c1 વત્તા c2 બરાબર બીજો કોઈ સ્વૈર અચળાંક c. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે આ સંકલન મેળવી શકીએ છીએ. બોલો ખ્યાલ આવી જાય છે? હજુ થોડાક સવાલ આપણે સમજીએ, ધ્યાનથી જોજો મિત્રો. જુઓ, ax વત્તા b ભાગ્યા x હોલ સ્ક્વેર dx. સૌથી પહેલા આ વર્ગનું વિસ્તરણ આપણે કરવું જોઈએ. તો જુઓ, પહેલા પદનો વર્ગ +2 ax × b, બીજા પદનો વર્ગ, નીચે x નો વર્ગ થશે મિત્રો. હમણાં આગળ ગુણધર્મ ભણી ગયા તે પ્રકારે દરેક પદોને આપણે સ્વતંત્ર કરીએ. એટલે જુઓ, a²x² ભાગ્યા x² પ્લસ 2abx ભાગ્યા x² પ્લસ b²/x² dx. મિત્રો, દરેક પદનું આપણે સંકલન અલગ અલગ લઈએ તો ધ્યાનથી જોજો. અહીંયા a² dx 2ab/x dx b²/x² dx. સમજાઈ ગયું મિત્રો? આ દરેકને ખ્યાલ આવી જાય છે? ચાલો, ગુણધર્મ નંબર 3 માં ભણ્યા એ પ્રકારે અચળાંકને આપણે આગળ લઈશું. ગુણક છે આ સંકલનમાં dx. 2ab સંકલનમાં 1/x dx વત્તા b² x⁻² dx. a² dx નું સંકલન x થશે. આના માટેનો અચળાંક એમ દરેકના અચળાંક વતીથી આપણે એક કોમન અચળાંક મૂકીશું મિત્રો. એટલે દરેક પદમાં અચળાંક મૂકવાની જરૂર નથી. અહીંયા મળશે આપણને 2ab × 1/x નું સંકલન થશે log x ઈ આધાર વત્તા b² x ની જે ઘાત છે એમાં 1 ઘાત ઉમેરીએ તો -1 ઘાત ભાગ્યા -1. બોલો ખ્યાલ આવી ગયો? હવે બધાને સરખા જોડી દઈએ મિત્રો.
तो जुओ ए स्क्वेर एक्स प्लस 2ab इंटू लॉग मानांक एक्स ई आधार माइनस बी स्क्वेर अपन एक्स प्लस સી। તો આવી રીતે આપણે અંતિમ સંકલન એટલે પદ જવાબ મેળવી શકીશું। માની લો કે કોઈ વખત આ જે પદ છે એની જગ્યાએ રૂટ આપેલું હોય તો કંઈ વાંધો નહીં, રૂટનો મતલબ છે એક્સની 1/2 ઘાત। તો આપણે મિત્રો કંઈ કરવાનું નથી, એક્સની ઘાત 1/2 બધામાં રાખવાની ભાઈ, બધામાં 1/2 ઘાત રાખવાની। પછી એનો વર્ગ થાય તો ઠીક, ના થાય તો કંઈ નહીં, એનું જે પ્રકારે પદ હોય તે। તો અહીંયા એક્સની જે ઘાત આવશે અપૂર્ણાંક આવશે, સૂત્ર આનું આ જ આવશે। ગુણધર્મ બદલાય નહીં મિત્રો, સૂત્ર બદલાશે, પદ બદલાશે, ગુણધર્મ બદલાશે નહીં। આનું મુખ્ય સૂત્ર બદલાશે નહીં, સૂત્રની અંદર આવતા પદો અહીંયા બદલાશે। બોલો, ખ્યાલ આવી જાય છે? હજુ જરાક એક સારો સવાલ લઈશું આપણે, જેથી વધારે તમને ખ્યાલ આવે। સંકલનમાં x -1/x આખાનો ઘન dx। વિદ્યાર્થી મિત્રો, a - b હોલ ક્યુબનું વિસ્તરણ a ક્યુબ - b ક્યુબ -3a²b પ્લસ 3ab²। ચલો, બધાને ખ્યાલ છે આ? ઓકે। એના અનુસાર સૌથી પહેલાં સંકલન મેળવવા માટે આપણે હમણાં જ કીધું, ગુણધર્મ નંબર 2 ની અંદર દરેક પદ fx પ્લસ gx પ્લસ hx એમ દરેક પદ અલગ હોવા જોઈએ। જ્યાં સુધી આ માથે કલગી છે ત્યાં સુધી આપણે આ પદોને અલગ કરી શકતા નથી, એટલે આપણે ઘનનું વિસ્તરણ કરીશું। તો જુઓ મિત્રો, એક્સનો ઘન -1/x આખાનો ઘન -3x² ઇન્ટુ 1/x પ્લસ 3x ઇન્ટુ 1/x² dx। અહીંયા મિત્રો એક x કેન્સલ થઈ જશે, અહીંયા પણ એક x કેન્સલ થઈ જશે। એક્સનો ઘન માઇનસ એક્સની -3 ઘાત માઇનસ 3x પ્લસ 3/x dx। હવે જો મિત્રો તમને સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું હોય તો આ દરેક પદને અલગ કરવામાં આપણે ટાઈમ બગાડીશું નહીં, વાસ્તવિક રીતે પ્રમેયનો ઉપયોગ જ આપણે કરવાનો છે। x⁴n પ્રકારે આનું સંકલન થશે x⁴ ભાગ્યા 4, એકદમ ક્લિયર। માઇનસ આમાં એક ઘાત ઉમેરીશું તો -2 ભાગ્યા -2 -3 x⁴ માં એક ઉમેરીશું તો 2 ભાગ્યા 2 વત્તા 3 ઇન્ટુ 1/x નું સંકલન લોગ માનાંક x બધા વતીથી સંકલન અચળાંક c। પદને ગોઠવીને મૂકીએ x⁴/4 આ માઇનસ પ્લસ 1/2x² માઇનસ 3/2 ઇન્ટુ x² પ્લસ 3 ઇન્ટુ લોગ માનાંક x પ્લસ c અચળાંક e, લોગ આધાર e આવશે અહીંયા। બોલો વિદ્યાર્થી મિત્રો, બરોબર સમજ પડે છે તમને? એકદમ ક્લિયર છે? એ પ્રકારે માની લો કે આવું કોઈ પદ હોય x⁵² પ્લસ 1 dx, તો કંઈ વાંધો નહીં, બંનેનું અલગ અલગ સંકલન x⁵² dx પ્લસ 1 ઇન્ટુ dx। આની જે ઘાત છે એમાં એક ઘાત ઉમેરીએ તો ઘાત થશે 5/2, તો x⁵5/2 આનું સંકલન થશે x પ્લસ c। આ છેદના પણ છેદને બે અંશમાં લઈએ 2/5 x⁵5/2 પ્લસ x પ્લસ c। તો આવી રીતે આ પદનું આપણને સંકલન મળે છે। મને લાગે છે વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રશ્ન સમજવામાં કોઈ તકલીફ નથી। તો વાલા વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 1 દાખલો બીજો અને દાખલો ત્રીજો, ઉદાહરણ 2 આ પ્રશ્નો તમારે જાતે કરવાના છે। આવા જ પ્રશ્નો તમારી જાણકારી માટે તમને હું આપું છું। સ્વાધ્યાય 7.1 એક્ઝામ્પલ નંબર, ધ્યાનથી જોજો, એક્ઝામ્પલ નંબર 4, એક્ઝામ્પલ નંબર 7, એક્ઝામ્પલ નંબર 8, એક્ઝામ્પલ નંબર 10,
11, એક્ઝામ્પલ નંબર 12, એક્ઝામ્પલ નંબર 14, એક્ઝામ્પલ નંબર 15. વાલા વિદ્યાર્થી મિત્રો, આ તમારે જાતે ગણવાના છે. બરાબર, જાતે ગણશો તો પ્રેક્ટિસ થશે, વિશ્વાસ વધશે, માર્ક્સ વધશે અને બધું જ વધશે મિત્રો. બરાબર છે? તો આ ટોપિક તમે જુઓ, બરાબર સમજો અને પ્રેક્ટિસ કરો. ઘરે રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.